હેલો ગાઈસ, જય માતાજી મિત્રો। જો આપણે બાજરી વાઢવા આવી દીધેલી છે, પણ આ તો ખાલી બીજું ખેતર છે। આ બાજરી જ પાકવાની વાર લાગે એવી છે, તો બીજું ખેતર જે બાજરી કાપવા આલી છે આપણે એ બતાવતો હોય કેટલી કાપી છે। આપણે 2 દિવસ લગ્નમાં હતા એટલે ખબર નહીં કોઈ, વિડીયો જોતા રહેજો। બાજરી કેટલી કાપી છે, બાજરી આ છે જે થૂલ સડી જાય છે કમ્પ્લીટ। બાજરી હજુ ટાઈમ લાગશે પાકવામાં, જ્યારે 1 મહિનો કમ્પ્લીટ લાગશે। તો બતાવું પેલું ખેતર આપણું બાજરી જે કાપવાની છે। જો આપણે આવી ગયા ખેતરના શેડ, હવે આમાં આપણે આ બાજરી પાકી ગયેલી, આપણે તૈયાર કમ્પ્લીટ બાજરી પાકી જઈ સાઈડે। આ બાજરી પાકી જઈ છે, કોને આપણે કાપવા લવાની છે। આ આખું ખેતર છે। જો આ બાજરી આપણી આમાં આછી છે, કારણ કે આ જમીન પાતળી પડે એટલે બાજરી બરાબર અનુકૂળ આવતી નહીં। આ જો દોણો કમ્પ્લીટ ભરપૂર દોણો પડવાનો છે અસલ, એક વેત ઉપર બાજર્યું છે। આ જો આજે આખી ખેતર છે આપણું। બાજરી શોખ થોડી ઓછી છે, બગડી ગઈ છે બાજરી, પણ છતાંય લઈ લેવી પડે જે હાથમાં આવી બરાબર। જો સવારમાં મજૂર કરેલો હતો, એક જ દિવસની અંદર ઘણું વાઢી નાખ્યું છે આપણે। આ જો જેટલું સાલ લીધી એટલું અમુક બાજરી લણણી છે, આ બાજરી લણ્યા વગરની છે। આ જો આટલું પૂરું કરેલું છે બાજરી। જો બાજરી કાપી નાખી, ખાસી અડધું ખેતર કપાઈ ગયું છે। જો આ અંદર સાડ વધારે છે, લીલાળો ઘાસચારો, એ ઘાસચારો જુદો પાડશે। આટલું બાકી છે, જે આ બાજુ આ તો લોબા શેડા પૂરા થાય, થોડું 4 શેડા બાકી છે। આ બધું પૂરું થઈ ગયું છે। આપણે સવારમાં કાપીએ હતું એટલે તો તડકો વધારે પડે એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે બાજરી। અવારનવાર વિડીયો જોતા રહેજો, ફાર્મિંગ વિડીયો।